મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાળા દ્વારા વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચલાળામાં આવેલા ભુવા કન્યા શાળામાં અભ્યાસ કરી રહેલ તમામ દીકરીઓને ચોપડા કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની લલિતભાઈ મહેતાના માર્ગદર્શન મુજબ ધારી તાલુકામાં આવેલ સરકારી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને એ ધ્યેય સાથે દર વર્ષે 5000 જેટલા ચોપડા અને નોટબુક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ચલાળાના ભુવા કન્યા શાળા ખાતે ચોપડા કીટનું વિતરણ કરાયું હતું। આ સેવા કાર્યને તમામ જ્ઞાતિના દાતાઓ તરફથી ખૂબ સહકાર મળ્યો હતો। ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે એ માટે દરેક દાતાઓના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો। ભુવા કન્યા શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય હરેશભાઈ જેબલે તથા સ્ટાફ તરફ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત રાજુભાઈ જાની લલિતભાઈ મહેતાએ કર્યો હતો। ટેકેસી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। આજે ચલાલા ભુવા શાળા ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવસાઈ ગ્રુપ ચલાલા દ્વારા બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીની જે દીકરીઓ અભ્યાસ કરે છે એમને વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। એમાં આજના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ટ્રસ્ટના આદરણીય શ્રી રાજુભાઈ લલિત દાદા એમના દ્વારા તમામ જેટલી પણ દીકરીઓ અભ્યાસ કરે છે એમને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમનું સફળ આયોજન આ શાળાના આચાર્ય આદરણીય શ્રી હરેશભાઈ જેબલિયાના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું અને અહીંયા ઉપસ્થિત મહેમાનોનું પણ દીકરીઓએ સ્વાગત ગીત અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પૂજ્ય શ્રી ઉદય બાપુ, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, એસએમસી કમિટીના સર્વ સભ્યશ્રીઓ અને વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓનું શિક્ષણ સુધરે, દીકરીઓના શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે આ શાળા અને શાળા પરિવાર પણ ખૂબ જે મહેનત કરી રહી છે એને એક પ્રોત્સાહન આપવાનું કામ આ ગ્રુપ અને આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। એને અમે સૌ આગેવાનો વતી અમે વધાવીએ છીએ અને ટ્રસ્ટ દ્વારા જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં દાન મહારાજની મા મોગલ એમને વધારે સેવાકીય કાર્યો કરવાની શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના કરીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા જય દાન મહારાજ। આજનો કાર્યક્રમ ચલાલા ભુવા કન્યા શાળાની અંદર જે અમારું મોગલ માનવ સેવા ટ્રસ્ટ ચાલે છે એના દ્વારા સ્કૂલની અંદર ભણતી તમામ બાળાઓને જે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો। આ ચોપડા વિતરણનો કાર્યક્રમ મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવસાઈ ગ્રુપ ચલાલા દ્વારા રાજુભાઈ જાની અને અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ભુવા શાળાના આચાર્ય ભાઈ શ્રી હરેશભાઈ જેબલિયાની અનુમતિ લઈ અને સ્કૂલની અંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં હંસાવતાર દાન મહારાજની જગ્યામાંથી પૂજ્ય ઉદયબાપુ ભગત, નગરપાલિકાના પ્રમુખ જે ભૈલુભાઈ વાળા, ઉપપ્રમુખ પૂર્વ જયરાજભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એમની સાથે એસએમસીના સભ્ય એવા મહેન્દ્રભાઈ રાજ્યગુરુ, ભૈલુભાઈ વસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાફ દ્વારા પણ સારી એવી મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। એ બદલ ભુવા શાળાના આચાર્ય ભાઈ શ્રી હરેશભાઈ જેબલિયા અને સ્ટાફનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને મોગલ માનવ સેવાની જે પ્રવૃત્તિ ધારી તાલુકાના પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળાઓ છે એની અંદર આ વર્ષનું 2025નું નોટબુક વિતરણનું આ પ્રથમ કાર્યક્રમ રાખ્યો હતો। આગામી દિવસોમાં બીજી સ્કૂલોની અંદર જઈ પણ આવો અમે કાર્યક્રમ કરવાના છે। ભારત માતા કી જય, જય સરસ્વતી માં।